આગેવાનો જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો. પોલીસનું કામ કરવા દો. ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય ત્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બદલે. અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. આગામી 26 એપ્રિલના રોજ અંદાજે 4.5 કરોડની ગુજરાતની જનતા છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેના બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી થશે. પરિણામ છે તે સામે આવશે. આ બધાની વચ્ચે નેતાઓ છે તે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. સાથે સાથે આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે તે શરૂ થઈ છે. આ સંદર્ભમાં જ કોંગ્રેસના લોકપ્રિય નેતા ઠાકરસિંહ રબારી છે તે ભાભર પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના જનસંપર્ક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે એક વખત પોલીસને સાઈડમાં મૂકી દો, પછી કોંગ્રેસના નેતા છે તે ભાજપના નેતાને મોરે મોરો આપવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે એકવાર પોલીસને બાજુએ મૂકો અને ભાજપને છઠ્ઠીનું ધાવણ છે તે યાદ કરાવી દઈશું. શું બોલ્યા છે ઠાકરસિંહ રબારી, સાંભળો. આગેવાનો જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો. પોલીસનું કામ કરવા દો. ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જ્યારે લડતી હોય અને જ્યારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બદલે. અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે. પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો. જ્યારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને. જ્યારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા. પોલીસે દરવાજા બંધ કરી દીધા. ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો. ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો. અને જો ભાજપ પાળામાં મતદાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો. પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ના કરી શકો. તાકાત આરોપ પ્રત્યારોપની રાજનીતિ છે તે શરૂ થઈ ચૂકી છે. હવે જોવાનું રહેશે કે આ જે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીમાં પરિણામમાં શું સામે આવે છે. સેમીફાઇનલનો જંગ છે તેમાં કોણ બાજી મારે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.